ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશના મહાન રાષ્ટ્રીય નેતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાનની ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે જાહેરમાં બાબા સાહેબ આંબેડકરનો ફોટો સળગાવી અને અપમાન કરવામાં આવતા બૌદ્ધ આંબેડકર સમાજ સહિત સંવિધાનમાં શ્રદ્ધા ધરાવતા કરોડો દેશવાસીઓની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે। આ ઘટનાને લઈને હવે આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ગત તારીખ 1/1/2026ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલનગર સ્થિત સિટી સેન્ટર ખાતે કેટલાક અસામાજિક અને અસંવૈધાનિક તત્વોએ જાહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો સળગાવી તેને પગ અને જૂતા નીચે કચડી તેમજ બાબા સાહેબ અને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અશોભનીય નારાજબાજી કરી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમાજમાં ઉશ્કેરાયેલી અને દ્વેષ ફેલાવવાનો ગંભીર પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટનાના પગલે સુરત શહેર સહિત સમગ્ર દેશના બૌદ્ધ આંબેડકરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે દેશના રાષ્ટ્રીય નેતાનું જાહેરમાં અપમાન કરવું એ માત્ર વ્યક્તિગત ગુનો નહીં, પરંતુ દેશની બંધારણીય વ્યવસ્થા, કાયદા પ્રણાલી અને રાષ્ટ્રીય એકતા સામે ગંભીર હુમલો છે। સામાજિક સંગઠનો અને સંવિધાનમાં વિશ્વાસ ધરાવતા નાગરિકો દ્વારા આરોપી તત્વો તથા તેમની સાથે સંકળાયેલા અસંવૈધાનિક સંગઠનો સામે તાત્કાલિક તલસ્પર્શી તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। કુણાલ ભાઈદાસ સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું। ઘટના બની છે કે જગ્યા બની અત્યારે શું રજૂઆત આવી? ગ્વાલિયરમાં અનિલ મિશ્રાના સમર્થકો અને અનિલ મિશ્રા દ્વારા લોકોને વિભાજિત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં, અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો। અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે। બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાકી લેવાના નથી। આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે, દેશમાં વિભિન્નતા પસરાવે છે, એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને રાસુકા જેવો દેશદ્રોહ જેવો ગંભીર ગુનાઓ એમના ઉપર દાખલ થવા જોઈએ, એવી અમારી માંગણી છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।